સ્વામિનારાયણ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 5મું ધ્યાનના આગ્રહનું. સ્વામિનારાયણ સંવત 1876 માગસર સુધી અષ્ટમીના દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું અને તે ધ્યાન કરતાં મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો પણ ધ્યાન કરવું, પણ કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહીં. એવી રીતના જે આગ્રહવાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને એની ભક્તિ કરીને ભગવાન એને વશ થઈ જાય છે. ઇતિ વચનામૃતમ. એ પ્રમાણે ગઢડા પ્રથમ પ્રકરણનું 5મું થયું. શ્રી હરિજયંતિ પર્વ નિમિત્તે સવારની કથા રાખી છે. તો શ્રીજી મહારાજના સમયના હરિભક્તો એ વિષય ઉપર આપણે થોડું જોઈશું. ભગવાન સ્વામિનારાયણ આજથી 233 વર્ષ પહેલાં પ્રગટ થયા ત્યારે કેવી પરિસ્થિતિ ગુજરાતની હતી એનું વર્ણન કરતાં કિશોરલાલ મસરૂવાળા એમના પુસ્તકમાં લખે છે કે ગુજરાતમાં પોપાઈબાઈનું રાજ્ય ચાલતું હતું. ગુજરાતનો કોઈ ધણી નહોતો, કોઈ માલિક નહોતો. પછી કહે છે કે પેશવા અને ગાયકવાડ એને જ્યારે મનમાં આવે ત્યારે અહીંયા લૂંટફાટ કરે. કોળી, કાઠી અને ગરાસિયા આ બધા આમ તો ગુજરાતના જ કહેવાય અને છતાં ગુજરાતની પ્રજાને લૂંટતા. બાવાઓની જમાત અરાજકતા સર્જતી અને તાંત્રિકોમાં અંધશ્રદ્ધા ખૂબ જ હતી. આખો જે ગુજરાતનો સમાજ હતો એ તાંત્રિક વર્ગમાં ખાસ ડૂબેલો, અંધશ્રદ્ધામાં. અને પંચમકારમાં મદ્ય, માંસ, મદિરા, મત્સ્ય, મુદ્રા અને મૈથુન, આ 5 મકારવાળો ધર્મ માર્ગ કહેવાતો હતો. ધર્મ એને કહેવાતો હતો. અને તે સમયે આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયા અને તેમણે ગુજરાતમાં અને ખાસ કરીને કાઠિયાવાડમાં આવીને જે 30 વર્ષ કાર્ય કર્યું એ કાર્યની ઇતિહાસે નોંધ લીધી છે. એ પછી અંગ્રેજ વિદ્વાનો હોય કે અહીંના રાજ કરતા અંગ્રેજો હોય કે અહીંના સમાજ સુધારકો હોય કે ભગવાન સ્વામિનારાયણ થઈ ગયા પછી વર્ષો પછી ભગવાન સ્વામિનારાયણના જીવન અને કાર્યનો એમના ઇતિહાસનો જેમણે અભ્યાસ કર્યો હોય એ લોકોએ ભગવાન સ્વામિનારાયણના જીવન અને કાર્યની ખૂબ પ્રશંસા કરી છે. એમાંના એક ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ, એમણે સ્વામિનારાયણ ભગવાનના જીવન અને કાર્યનો અભ્યાસ કર્યા પછીથી બહુ સરસ વાત કરી છે. એમણે કીધું છે કે સ્વામિનારાયણ ભગવાને મંદિરોની રચના દ્વારા સ્થાપત્યની અતિ સુંદર સેવા કરી છે. પછી કહ્યું કે પ્રતિમાની રચના દ્વારા શિલ્પની અતિ સુંદર સેવા કરી છે. પછી એમણે કહ્યું કે આચરણ દ્વારા, એટલે જીવનમાં આચરણ દ્વારા નીતિ, પ્રામાણિકતા, આ બધા જે મૂલ્યો છે, ધર્મના જે મૂલ્યો છે એના આચરણ દ્વારા માનવ જીવનની અતિ સુંદર સેવા કરી છે. પછી એમણે કહ્યું છે કે વ્યાખ્યાનો દ્વારા, એટલે જે સત્સંગ કથાઓ દ્વારા એકદમ હીન કક્ષાનો જે સમાજ હતો એને ઉપર લાવવા માટેની અતિ સુંદર સેવા કરી છે. અને પછી કહ્યું છે સ્ત્રી વર્ગની સુધારણા દ્વારા આ ભારત રાષ્ટ્રની અતિ સુંદર સેવા કરી છે. વર્ષો પછી પણ ભગવાન સ્વામિનારાયણના જીવન અને કાર્યને આવા બુદ્ધિશાળીઓ બિરદાવતા હોય તો એમના સમયમાં જે લોકોએ
એમને શરણે જઈને જીવન જીવ્યું છે અને એમના માટે ફના થઈ ગયા છે એવા હરિભક્તોની ગાથા આપણે જો સાંભળીએ, વિચારીએ તો આપણને એમ લાગે કે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર હેતુ વગર નહોતા આવ્યા. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા એનો હેતુ બતાવતા કહે છે કે दूसरा जो अवतार है सो कार्य कारण अवतार हुआ है और मेरा जो अवतार हुआ है सो जीवों को भ्रमरूप करके आत्यंतिक मुक्ति देने के वास्ते अक्षरातीत पुरुषोत्तम में मनुष्य जैसा बन्या हूँ. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર હવે એક ચોક્કસ હેતુ લઈને આવેલા. કારણ એના 5મા વચનામૃતમાં તો શ્રીજી મહારાજે અવતાર ધર્યાના પ્રયોજનમાં તો કહ્યું છે કે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે એનો હેતુ શું છે? તો ભક્તોના મનોરથ પૂરા કરવા માટે, અને બીજો હેતુ છે જીવોના કલ્યાણ માટે. ભક્તોના મનોરથ પૂરા કરવા માટે, ભક્તોને લાડ લડાવવા માટે, અને બીજો હેતુ છે કલ્યાણ માટે. પણ સ્વામિનારાયણ ભગવાનનો આ હેતુ આમ તો મનુષ્ય દેહ કરીને આવેલા પારલૌકિક પુરુષ, સ્વયં પરમાત્મા પરબ્રહ્મ, દિવ્ય તનુધારી એવા સ્વામિનારાયણ ભગવાન એ પોતે અહીંયા મનુષ્ય દેહ કરીને આવેલા લોકની રીતે, અને લોકોને એમનામાં હેત થાય, એમનામાં પ્રીતિ થાય, આત્મબુદ્ધિ થાય, એમની સાથે જોડાણ થાય એવું એ જીવન જીવ્યા. પણ એમનો જે હેતુ લઈને આવ્યા તે ભૂલ્યા નથી. એમના જીવન અને કાર્ય ઉપરથી અને એમના હેતુ ઉપરથી એવું લાગે કે દરેક ક્રિયામાં એ જે હેતુ લઈને આવેલા, એ જે મિશન લઈને આવેલા એ એમણે પાર પાડ્યું છે. પછી એ સમાજ સુધારણાનું કાર્ય હોય કે કલ્યાણનું કાર્ય હોય, વ્યવહારિક કાર્ય હોય, ગમે તે કાર્ય હોય, પણ એમણે પાર પાડ્યું છે. અને ગઢડા પ્રથમના 71મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ ચૈતન્ય મૂર્તિ પાર્ષદો અને સમગ્ર ઈશ્વરે સહિત પધારે છે. પણ એ વચનામૃતમાં શ્રીજી મહારાજ એવું કહે છે કે આ વાત બીજાને દેખ્યામાં આવે ને સમજ્યામાં આવે નહીં. ભગવાન કૃપા કરે, દિવ્ય દ્રષ્ટિ આપે કે એમના સમાગમથી એમના વચનમાં વિશ્વાસ આવે, અથવા ગુણાતીત ગુરુના વચનમાં વિશ્વાસ આવે તો આ વાત સમજાય. એટલે શ્રીજી મહારાજ એકલા આવ્યા નહોતા, પોતાનું અક્ષરધામ લઈને આવેલા, દિવ્ય પાર્ષદો મુક્તો લઈને આવેલા, અને સમગ્ર ઈશ્વરે સહિત આવેલા. આ ઈશ્વરેનો ઉપયોગ એમની ઈચ્છા હતી ત્યાં સુધી કર્યો. કયા સ્થાનમાં, કેવી વ્યક્તિ સામે, કેવા સંજોગોમાં, એ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા. એમને ખબર હતી કે મારે ઈશ્વરે ક્યાં ક્યાં વાપરવાનું છે. ક્યાં દિવ્ય ચરિત્ર બતાવ્યા, ક્યાંક મનુષ્ય ચરિત્ર બતાવ્યા. પણ જે એમનો હેતુ હતો એમના લક્ષ્યમાં હતો કે ગમે તે હિસાબે જીવને બ્રહ્મરૂપ કરવા છે, અને મારે અહીંયા આ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મની સ્થાપના કરવી છે, એવા આદર્શ સાધુ બનાવવા છે, એવા આદર્શ ભક્તો બનાવવા છે કે આ પૃથ્વીનું તળે ત્યાં સુધી બધા એમાંથી કંઈક શીખ લે, બોધપાઠ લે અને એક આદર્શ બની જાય. એ શ્રીજી મહારાજે એમના જીવન, એમના વર્તન દ્વારા અને એમના ઉપદેશ દ્વારા આખો આ સમાજ રચ્યો. એમના કાર્યમાં સૌથી મોટું જો કાર્ય હોય તો એ પરમહંસો બનાવ્યા, અને ગૃહસ્થ હરિભક્તો એવા બનાવ્યા કે જે આપણને અધ્યાત્મ માર્ગે આજે પણ પ્રેરણા પૂરી પાડે છે. આપણા માટે દીવાદાંડી સમાન છે. શ્રીજી મહારાજ એને માટે વચનામૃત અને શિક્ષાવત્રીમાં આ બે ગ્રંથમાં પરમહંસો અને ભક્તો કેવા હોય છે એના લક્ષણો લખ્યા છે, એના આદર્શ બતાવ્યો છે, એના આદેશો આપ્યા છે, અને ચરિતાર્થ કરવા માટે શ્રીજી મહારાજે સંત સમાગમ એક ઉપાય પણ બતાવ્યો છે. ગુણાતીત સંતનો સમાગમ કરવો એ ઉપાય પણ બતાવ્યો છે. એમનામાં મન કર્મ વચને જોડાઈ જવું એ પણ બતાવ્યું છે. તો શ્રીજી મહારાજ એ જે સંત સમાજ લાવેલા અને ભક્ત સમાજ લાવેલા એમાંથી કેટલાક હરિભક્તોનો આપણે આજે વિચાર કરીશું. ગઢડા મધ્યના 61મા વચનામૃતમાં શ્રીજી મહારાજ પાકા સત્સંગીના, પાકા હરિભક્તાના લક્ષણ કહે છે કે નિયમ, નિશ્ચય અને પક્ષ
એ 3 વાના હોય તે પાકો સત્સંગી કહેવાય. શ્રીજી મહારાજ જ વચનામૃતમાં કહે છે કે ગૃહસ્થ હોય તે તો પોતાનું જે સર્વ છે ભગવાનને અર્થે અર્પણ કરી દે તે પાકો ગૃહસ્થ કહેવાય, પાકો હરિભક્ત કહેવાય. આવી રીતે જુદી જુદી જગ્યાએ વચનામૃતમાં કે શિક્ષાપત્રીમાં જ્યાં જ્યાં મહારાજે ભક્તના લક્ષણ બતાવ્યા છે, એમનો આદર્શ બતાવ્યો છે, આદર્શ ભક્ત થવાનો જે માર્ગ બતાવ્યો છે, તો એ પ્રમાણે ખાલી એ બોલ્યા નથી, પણ એ બધો સમાજ લઈને આવેલા ને એનું સમાજને દર્શન કરાવ્યું. ભક્ત સમાજ, દિવ્ય સમાજ લઈને આવેલા અક્ષરધામમાંથી એનું દર્શન કરાવ્યું છે. એવા એક ગૃહસ્તરી ભક્ત હતા મયારામ ભટ્ટ, જેમની શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પ્રશંસા કરી છે. આ મયારામ ભટ્ટ એ પોતે ખૂબ જ ગરીબ પ્રકૃતિના હતા, માણાવદરના નિવાસી હતા. એકવાર શ્રીજી મહારાજ માણાવદરથી નીકળતા હતા, સાથે મયારામ ભટ્ટને સાથે લીધા. એટલે મયારામ ભટ્ટને એમ થયું કે હું ખડીઓ લઈ લઉં, એટલે એમના ઘરમાં ખડીઓ લેવા ગયા. પણ ત્યાં એક બાઈ આવી અને બાઈએ મયારામ ભટ્ટને કહ્યું કે ભટ્ટજી મારું કડું આપો અને આ પૈસા લો. એટલે શ્રીજી મહારાજ તો જવાની તૈયારી કરતા હતા, પણ મયારામ ભટ્ટને આવી બાઈએ કહ્યું, એટલે એમને ખ્યાલ હતો કે મેં આ બાઈનું કડું લીધું છે, મારે કડું આપવાનું છે અને પૈસા લેવાના છે. પણ એમના મનમાં વિચાર આવેલો તો એ તો ત્યાં ગયા, અંદરથી પટારામાંથી 1 કડાને બદલે 2 કડા લઈને આવ્યા. એટલે બાઈએ એવું કહ્યું કે મારું તો 1 કડું હતું, એના તમે પૈસા લો, મારા 2 કડા નહોતા. એટલે મયારામ ભટ્ટ મૂંઝાઈ ગયા. એટલે પછી શ્રીજી મહારાજે જોયું અને શ્રીજી મહારાજે મયારામ ભટ્ટના એમનું મનોવલણ પારખી ગયા, જોયું અને પછી તરત જ મહારાજ કહ્યું કેમ મૂંઝાવો છો મયારામ ભટ્ટ? એટલે મયારામ ભટ્ટે વિગતે હકીકત કહી. મયારામ ભટ્ટ કહે કે મને જ્યારે આપવા આવ્યા ત્યારે મને એમ કે એમણે 2 કડા આપ્યા છે, પણ થોડા દિવસ પહેલાં મેં પટારો ખોલ્યો તો પટારામાંથી 1 જ કડું નીકળ્યું. એટલે મને મૂંઝવણ થઈ કે એણે તો 2 કડા આપેલા અને આ તો 1 જ કડું નીકળ્યું. એટલે મેં તાત્કાલિક સોની પાસે બીજું 1 કડું કરાવી દીધું. પણ અત્યારે એ કહે છે કે મારું 1 જ કડું છે, પણ મેં તો 2 કડા કરાવ્યા છે. મારા મનમાં આ ખ્યાલ છે, પણ એ આવું કહે છે. એટલે બાઈ ધર્મવાળી લાગે છે, એટલે હું મૂંઝાવું છું. એટલે શ્રીજી મહારાજ બોલ્યા કે એમાં મૂંઝાવું શા માટે? 1 જ કડું હશે, બાઈ સાચું બોલી શકે. મહારાજ કે બાઈ સાચું બોલી છે. એટલે પછી ભટ્ટજીએ એમને કડું આપ્યું, 1 કડું, અને પૈસા લીધા. શ્રીજી મહારાજ બહાર આવ્યા, એમના ઘરની બહાર ભક્ત સમુદાય બેઠો હતો, ઊભો હતો. અને તરત જ મહારાજ મયારામ ભટ્ટની પ્રશંસા કરવા લાગ્યા. શ્રીજી મહારાજ સ્વયં મયારામ ભટ્ટની પ્રશંસા કરે છે. આપણે આજે એવા ભક્તો જોઈશું કે જેની શ્રીજી મહારાજે સ્વયં પ્રશંસા કરી હોય અને પ્રમાણિત કર્યા હોય. તો શ્રીજી મહારાજ સામે જે ભક્ત સમાજ બેઠો હતો એને કે આ ભટ્ટજી સ્ત્રીમાં બંધાય એવા નથી, પૂરા નિષ્કામી છે. અને આજે અમે જોયું તો સુવર્ણમાં પણ બંધાય એવા નથી. મહારાજ કે સુવર્ણમાં પણ બંધાય એવા નથી. આજે અમે નજર જોયું. અને પછી મહારાજ એક વાક્ય કહે છે કે આવા ધર્મવાળાથી જ સત્સંગ શોભે છે. મહારાજે જે સત્સંગ સમુદાય ઊભો કર્યો રહે, પણ એમણે જે એકાંતિક ધર્મની સ્થાપના માટે જે સંકલ્પ કરેલો અને જે હેતુ લઈને આવેલા તેવો ભક્ત સમુદાય ઊભો કર્યો, તો મહારાજ પોતે બોલ્યા કે આવા ભક્તોથી, આવા ધર્મવાળા ભક્તોથી સત્સંગ શોભે છે. સત્સંગની શોભા કઈ? અત્યારે આપણે લૌકિક રીતે જોઈએ તો સત્સંગની શોભા, બાહ્ય રીતે જોવા જઈએ તો ઘણું બધું સંસ્થાનું ડેવલપમેન્ટ થયું છે અને સત્સંગનો વિકાસ થયો છે. પણ 1994ની સાલમાં કરજત શિબિર વખતે આપણા સેક્રેટરી હરીશભાઈ દવેએ સંસ્થાના વિકાસની વાત કરી કે યોગીજી મહારાજ ધામમાં ગયા પછી સંસ્થાનો વિકાસ પ્રમુખ સ્વામી મહારાજે કેટલી સ્પીડમાં કર્યો છે એનો ચિતાર આપેલો. હજી એમનું પ્રવચન પૂરું થયું અને પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદનો વારો આવ્યો, અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા કે હમણાં હરીશભાઈ દવેએ વાત કરી, પણ આ સંસ્થાનો વિકાસ થયો છે એ સંસ્થાનો વિકાસ શાસ્ત્રી મહારાજની સાધુતા ઉપર થયો છે. આ સંસ્થાનો વિકાસ શાસ્ત્રીજી મહારાજે જે શ્રીજી મહારાજની આજ્ઞાની ઉપાસના પ્રવર્તાવી એના ઉપર થયો છે.
એમના ધર્મ નિયમની દૃઢતાથી થયો છે. આવું પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા. તો જો સત્સંગની શોભા આવા સત્સંગી હરિભક્તો છે, ધર્મ નિયમ પાળનારા, એવું શ્રીજી મહારાજે અહીંયા બતાવ્યું. શ્રીજી મહારાજ આ લોકમાં આપણને એમનું સુખ આપવા માટે આવેલા. અને શ્રીજી મહારાજે વડતાલના 19મા વટનામૃતમાં કહ્યું છે કે ભગવાનના સુખ આગળ તો 14 લોકનું સુખ તે કાક વિષ્ટા તુલ્ય છે, નરક તુલ્ય છે. અને વડતાલના 16મા વટનામૃતમાં પણ શ્રીજી મહારાજે આ જ વાત કરી છે કે ભગવાનના ભક્ત તો 14 લોકના સુખ નરકુંડ સમાન જાણે. તો શ્રીજી મહારાજના સમયમાં એવા હરિભક્તો હતા કે ભગવાન સિવાય બીજું કોઈ સુખ ઈચ્છતા જ નહોતા. એમના જીવનમાં એવું ચરિતાર્થ કરાવી બતાવેલું. કદાચ લોકની દ્રષ્ટિએ સામાન્ય લાગે, પણ એની દ્રષ્ટિ ભગવાનમાંથી ચલિત ન થઈ શકે. જેની ઇતિહાસે કદાચ નોંધ લીધી હોય કે ન નોંધ લીધી હોય, અથવા તો જેમ અત્યારે આપણે પ્રકાશ પત્રિકામાં નામ આવે એ રીતે નામ આવ્યું હોય ના આવ્યું હોય, કાં તો જાહેરમાં પ્રશંસા ન કરી, પણ મહારાજે એની નોંધ લીધી છે અને મહારાજે પ્રશંસા કરી છે અને મહારાજે પોતાનું પ્રમાણ આપ્યું છે. એવો એક હતો રતો બસ્યો. એ કાઠી હતો ને રાજબાઈનો સંબંધી, દૂરનો સંબંધી હતો. તો રતા બસ્યા વિશે એવું કહેવાય છે કે ચિત્ત ભ્રમ એનું થઈ ગયેલું. આમ તો 18 વર્ષની ઉંમરનો હતો, ગૌર વર્ણ હતો એનો, અને આમ કોઈ જુવાન રાજા હોય એવો લાગતો હતો. પણ પેલું ચિત્ત બ્રહ્મ થઈ ગયેલું એટલે લોકો એના તરફ ધ્યાન આપે નહીં. આપણે કોઈ માણસ થોડો સાયકિક પેશન્ટ હોય તો પછી એનું બધા સુખ લેતા હોય. તો રતો બસ્યો એવો હતો, પણ સ્વામિનારાયણ ભગવાન એને ભક્ત તરીકે એવો સ્વીકારેલો ને એને ભાઈબંધ તરીકે માનતા હતા. એટલે જ્યારે એ આવે ને તો રમૂજ કરે અને પછી કહે કે જુઓ અમારા ભાઈબંધ આવ્યા અને અમારી બાજુમાં બેસશે. રતો બસ્યો આવે, મહારાજ પાસે આવે, મહારાજ એમની સામે મરક હશે અને બાજુમાં બેસે. અને શ્રીજી મહારાજ મુખ પર આડો રૂમાલ ધરે, થોડું હસશે. હસતા આ રતા બસ્યા જોડે થોડી રમૂજ કરે. કેમ, આજે શું જમ્યા? ભૂખ્યા તો નથી રહ્યા ને? આટલું ખાલી પૂછે નહીં, પણ મહારાજ ઘણી બધી વાર એને બાજુમાં બેસાડીને જમાડે. જ્યારે મહારાજ ગઢડાની બજારમાંથી પસાર થાય ત્યારે ઘણી બધી વાર આ રતા બસ્યાના ખભા ઉપર હાથ મૂકીને એને ઘણી બધી વાર સુખ આપ્યું છે. આવા રતા બસ્યા શ્રીહરિ જમતા હોય તો એમને બોલાવીને જમાડતા. ઘણી વાર જમાડે ત્યારે શ્રીહરિ પૂછે, મહારાજ પૂછે કે કંઈ જોઈએ છે, કંઈ ઈચ્છા છે? અમે તમારા ભાઈબંધ છે, કંઈ જોઈતો હોય તો કહો. પણ એને તો શ્રીજી મહારાજ મળેલા અને એ ઓળખાઈ ગયા હતા. એનો યથાર્થ નિશ્ચય થઈ ગયેલો, એટલે એમને કશી જ ઈચ્છા અંતરમાં નથી. એટલે એકવાર મહારાજે એમને જ્યારે આવું કહ્યું ત્યારે રતો બસ્યો કહેવાય આવું ઘેલા ગાંડા જેવો, પણ જે જવાબ આપે છે એ દાદ માગી લેવો છે, આપણને વિચાર કરતા કરી મૂક્યો છે. તો રતો બસ્યો કહે છે, તમે તો ભગવાન છો, તમારાથી બીજું કાંઈ અધિક અમારે મન નથી. તમે તો ભગવાન છો, તમારાથી બીજું કાંઈ અધિક નથી. તમારાથી અધિક કંઈ જોઈશું ત્યારે તમારી પાસે અમે માગીશું. તમારાથી અધિક કંઈ અમે જોઈશું તો તમારી પાસે માગીશું. પણ જ્યારથી તમારી શરણમાં આવ્યા છે ત્યારથી અંતરમાંથી તૃષ્ણા માત્ર નાશ પામી છે, દુઃખ માત્ર ટળી ગયા છે, અને સુખ અને સમૃદ્ધિ બધું જ અહીંયા મળી ગયું છે. આટલું મળ્યા પછી અમે તમારી પાસે માગીએ ને તો અમે ભિખારી કહેવાઈએ. આવું બોલ્યો. અને તે વખતે શ્રીજી મહારાજ જવાબ આપતા કહે છે કે તમે મારા ખરા ભાઈબંધ છો, મારા ખરેખર ભાઈબંધ છો. મહારાજ મિત્રતાના નાતે કહે છે, લોકોને બાજુ ભક્ત સમાજ બેઠો હોય એની અંતરની આંખ ખુલે તો શ્રીજી મહારાજ આવું કે તમે ખરેખરા ભાઈબંધ છો. આવા ભાઈબંધ અમને કોઈ દિવસ મળ્યા જ નથી. અમે તમને કેટલી બધી વાર માગવાનું કહ્યું અને છતાં તમે આજ સુધી માગ્યું જ નથી અને ના જ પાડો છો. સદાય તમે શાંત રહો છો. અને પછી છેલ્લે શ્રીજી મહારાજ બહુ સરસ વાક્ય કહે છે. શ્રીજી મહારાજ કહે છે કે તેથી તમારો ઉપર અમને સહેજે બહુ જ પ્રેમ રહે છે. હવે ભગવાન આપણને એકવાર માગવાનું કહે તો આપણે 7 પેઢીનું, 10 પેઢીનું, 100 પેઢીનું માગી લઈએ. અને મહારાજ પાસે એવાય ભક્તો હતા કે જેણે ઘણું બધું માગ્યું પણ છે. અને આ ભક્ત કદાચ વિદ્વતાની દ્રષ્ટિએ કોઈ નોંધ લે કે ન લે, કે કદાચ કોઈ એને આગળ બેસાડે કે ન બેસાડે,
પણ મહારાજના અંતરમાં એનું નામ કોતરાઈ ગયું અને મહારાજની માળાના મણકામાં એનું નામ આવી ગયું. શ્રીજી મહારાજ આ લોકમાં આવ્યા તો જેમ ભગતજી મહારાજ કહેતા હતા કે 2 ટાંકા તોડું છું અને 2 ટાંકા જોડું છું, તેમ ભગવાન મળે અને ભગવાન છે જ એના લક્ષણ શું? તો જગતમાંથી વૃત્તિ તોડાવે અને પોતાનામાં જોડાવે. એવા શ્રીજી મહારાજ હતા. અને શ્રીજી મહારાજ એવા પ્રસંગો ઊભા કરીને સંસારમાં કોઈની વૃત્તિ રહી હોય તો એને તોડાવતા, અને કેટલાક ભક્તોને વૃત્તિ ન રહી હોય અને પળવારમાં છોડી દે એવા ભક્તોનું સમાજને દર્શન પણ કરાવતા હતા, સત્સંગ સમાજને. તો ગઢડા પ્રથમના 15મા વટના વ્રતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેના અંતરમાં એવી વૃત્તિ રહે છે કે ભગવાન તથા સંત તે મને જે વચન કહે ને તે જ પ્રમાણે મારે કરવું છે. જો ભગવાનની ભક્તિ હોય તો, હૈયામાં ભગવાનની ભક્તિ હોય તો. ભક્તિ એટલે આપણે શું સમજીએ છીએ કે આરતીમાં જઈએ, દંડવત કરીએ, પણ અહીંયા શ્રીજી મહારાજ ભક્તિનો લક્ષણ આ બતાવે છે. એના અંદરમાં હિંમત રહે કે ભગવાન અને સંત મને જે વચન કે એમ મારે કરવું છે. તો એવો એક પ્રસંગ બની ગયો અમરા ખાચરનો. તો શ્રીજી મહારાજ સારંગપુરમાં હતા, વાઘા ખાચરના દરબારમાં ઉતરેલા, અને તે વખતે અમરા ખાચર ત્યાં પાસે બેઠેલા. એટલે શ્રીજી મહારાજ અમરા ખાચરને કહ્યું કે અમરા, તારે ઘેર પારટ ભેંસ છે અને તે પારટ ભેંસનું દૂધ તું લાવ્યો તો તે મને દાઢે વળગ્યું છે, એટલે તું પારટ ભેંસનું દૂધ હાલને હાલ લેતા હો. એટલે અમરા ખાચર પોતે ગયા દૂધ લેવા માટે અને ઘરવાળાને કહ્યું કે મહારાજ માટે પારટ ભેંસનું દૂધ લાવ. અને ઘરવાળાએ જવાબ આપ્યો કે મહારાજને દૂધ પીવું હોય તો અહીંયા આવે, રે વાઘા ખાચર ને ત્યાં, જમે વાઘા ખાચર ને ત્યાં, અને દૂધ આપણું. એટલે અમરા ખાચર એના પત્ની આગળ હાથ જોડી ગયા, પાછા વળી ગયા, કશું બોલ્યા નહીં. જ્યારે મહારાજ પાસે આવ્યા એ મહારાજ એમને પૂછ્યું, લાવ્યા? એટલે અમરો કે મહારાજ દૂધનું દહીં બનાવી દીધું છે. એટલે મહારાજ કે પારટ ભેંસનું તો દહીં પણ બહુ મીઠું હોય, જાઓ લેતા હો. એટલે પછી અમરા ખાચર દહીં લેવા ગયા, એમના પત્ની જોડે રકઝક કરી પણ ના પાડી, આપવાની ના જ પાડે. અને અમરા ખાચર એકદમ એમના સ્વભાવ ઉપર આવી ગયા, મહારાજ વિશે આત્મબુદ્ધિ હશે, એકદમ ભાવમાં આવી ગયા અને કે લઈ જવા દે, નહીંતર જાત પર જઈશ અને કંઈકનું કંઈક કરી બેસીશ. પણ પેલી માની જ નહીં. અને તે વખતે અમરા ખાચર એકદમ ભાવમાં આવી ગયા અને બોલ્યા કે આજથી તારી સાથે મા બેનનો સંબંધ. પોતાની પત્નીને એમણે આ વચન કહે, આજથી તારી જોડે મા બેનનો સંબંધ. અને પછી તરત ત્યાંથી નીકળી ગયા. પછી મહારાજે પૂછ્યું, લાવ્યા? મહારાજ દહીંની છાશ થઈ ગઈ છે. શું કીધું? દહીંની છાશ થઈ ગઈ છે. એટલે મહારાજ હસતા હસતા કે દૂધનું દહીં પણ નથી થયું અને દહીંની છાશ પણ નથી થઈ, પણ અમારે જે કરાવવું હતું એ થઈ ગયું છે. એટલે વાઘા ખાચરના પત્ની નજીક બેઠા હતા, એ બોલ્યા કે મહારાજ શું કરાવવું હતું? એટલે પછી શ્રીજી મહારાજ બોલ્યા કે અમરાએ એના પત્નીને આજથી મા બેન તરીકે ગણ્યા છે. તો જો પળવારમાં પણ સંસારના બંધન છોડતા વાર ન લાગે એવા ભક્તો શ્રીજી મહારાજે તૈયાર કરેલા. શ્રીજી મહારાજે ગઢડા અંત્યના 7મા વચનામૃતમાં પક્ષની મહત્તા બતાવતા કહ્યું છે કે ભગવાનને ભગવાનના ભક્તનો પક્ષ રાખતા આબરૂ વધો કે ઘટો, માન થાવ કે અપમાન થાવ, દે જીવો કે મરો, પણ ભગવાનને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં. અને ભગવાનને ભગવાનના ભક્ત જેવા દેહ ને દેના સગા સંબંધીને વાલા રાખવા નહીં. મહારાજે અંત્યના 7મા વચનામૃતમાં આ પક્ષના લક્ષણો બતાવ્યા છે. શ્રીજી મહારાજે આ લક્ષણ નથી બતાવ્યા, પણ આ લક્ષણો પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યા હોય એવો ભક્ત સમાજ પણ તૈયાર કરેલો. હરજી ઠક્કરનું નામ આપણે સાંભળ્યું છે. હરજી ઠક્કરના માતા તળાજામાં રહેતા હતા. પછી ગઢડા આવેલા. એકવાર હરજી ઠક્કરે એમની માતાને કહ્યું કે આપણી પાસે તો જે નાવાનું કઢાયું છે એ તાંબાનું છે અને
જે મહારાજના છે એ લોખંડનું ઘડાયું છે. તો આપણે એવું કરીએ કે આપણું તાંબાનો જે દેગડો છે એ આપીએ મહારાજને. એટલે એમના માતા જાનબાઈ એમણે કીધું કે હા એ વાત બરાબર, આપણે સારું વાપરીએ અને મહારાજ નરસું વાપરે એ ન ચાલે, આપી આવો. તેમનો નાનો છોકરો ધનજી કરીને હતો ને એ આડો પડ્યો, ના નથી આપવાનું, મોટું આપણે શા માટે આપવાનું, નાનું આપવું હોય તો આપો. અને મહારાજ તો ભગવાન છે, એમની પાસે ઘણું બધું આવે છે. એટલે પછી તરત જ જાનબાઈ એકદમ ગરમ થઈ ગયા કે તું ભગવાનની સેવામાં આડો આવે છે. અને અરજી ઠક્કર લઈને જતા હતા, પણ એના દીકરાએ લઈ જવાના દીધું તાંબાનો દેગડો. અને તે વખતે જાનબાઈ એકદમ ગરમ થઈ ગયા અને જાનબાઈ કે જે દીકરો ભગવાનની સેવામાં કામ ન લાગે એ દીકરો શું કામનો, જા ઘરની બહાર નીકળી જા, મારે તારી જોડે સંબંધ નથી રાખવો. આ પ્રસંગ આપણને નાનો દેખાય છે, પણ ભગવાન સ્વામિનારાયણના જે બધા જીવન પ્રસંગો છે એમાં લખ્યું છે કે જાનબાઈએ એકવાર એમના આ પુત્ર ધનજીનો ત્યાગ કર્યો. એ ધનજી તળાજા રહેવા જતો રહ્યો, ત્યાર પછી જીવન પર્યંત આખી જિંદગી ધનજીનું મોઢું જોયું નથી, ચાર આંખ ભેગી કરી નથી. આવા જાનબાઈનો પક્ષ હતો. કેટલાક લોકો પાછા વ્યવહારિયા હોય અને ડાપણ બુદ્ધિવાળા હોય, એમણે એકવાર જાનબાઈને કહ્યું, તમારા દીકરાનો તમે સંબંધ તોડી નાખ્યો, મોઢું પણ ન જોવું. ત્યારે જાનબાઈએ બહુ સરસ જવાબ આપ્યો કે ભક્તિ કરવામાં પ્રહલાદ એના પિતાનો ત્યાગ કરેલો અને બલિરાજા એનો ગુરુનો ત્યાગ કરેલો, તો અમારે દીકરાનો ત્યાગ કરવામાં કંઈ વાંધો નથી. તો આવા ભક્ત શ્રીજી મહારાજે પકવેલા. શ્રીજી મહારાજ એમના વટનામૃત ગઢા પ્રથમના 63માં વટનામૃતમાં કહે છે કે જે હરિભક્ત હોય એને કેવી સમજણ હોય કે આ સંત તો સર્વે નારદ, સનકાદિક, અક્રૂર, ઉદ્ધવ, સુદામા જેવા છે. અને જે આ સત્સંગી છે એવો સંત છે નારદ, સનકાદિક જેવા છે. અને હરિભક્ત છે એ ઉદ્ધવ, અક્રૂર ને સુદામા જેવા છે. આવું એને અંતરમાં નિરંતર વર્તે. અને ગઢડા મધ્યના 59માં વટનામૃતમાં તો જે કહ્યું છે એ પ્રમાણે ભગવાનને ભગવાનના ભક્તની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે. જે મહિમાવાળો હોય એને આ સમજણ દ્રઢ હોય. તો શ્રીજી મહારાજે વટનામૃતમાં લક્ષણ લખે એવું નથી, પણ આ લક્ષણને જીવનમાં યથાર્થ ચરિતાર્થ કર્યા હોય એવો ભક્ત સમાજ પણ એમણે તૈયાર કરેલો. એવા એક હતા કુંડળના મામૈયો પટગર. આપ સૌ જાણો છો કે સંવત 1869ની સાલમાં દુષ્કાળ પડેલો, 69 કાળ. મહારાજે પરમહંસોને ખટરસના વર્તમાન પણ આપેલા. ખટરસના વર્તમાન સારધાર પાડીને પરમહંસો એમના દેહ એકદમ ક્ષીણ કરી નાખેલા, દુબળા કરી નાખેલા. મહારાજ વિચરણ કરતાં કરતાં જ્યારે કુંડળ પધાર્યા મામૈયા પટગરને, ત્યાં સાથે સંત સમાજ પણ હતો. સંતોને જોઈને, મહારાજને જોઈને મામૈયા પટગરના અંતરમાં બહુ જ ઉમળકો આવી ગયો. એટલે મહારાજની સમક્ષ બેસી ગયા, પોતાની પાક કાઢી અને મહારાજના ખોળામાં મૂકી અને મહારાજને હાથ જોડીને કે મહારાજ મારી એક અરજી સાંભળશો. મહારાજ કે પહેલાં એવું કરો, આ બધા પરમહંસો આવ્યા છે ને તો મીઠા વિના નહીં, થૂલી બનાવી દો પહેલાં. વિનંતી સાંભળે એ પહેલાં મહારાજે ઓર્ડર આપી દીધો. એટલે પછી તરત જ મામૈયા પટગરે મહારાજ સમક્ષ હાથ જોડ્યા અને મહારાજને કહ્યું કે કૃપાનાથ, તમે તો દયાળુ છો, આ સંતો તરફ તમે દ્રષ્ટિ તો કરો. છેલ્લા 1.5 વર્ષથી તમે ખટરસના વર્તમાન આપ્યા છે, તો આ સંતોના શરીર કેટલા અશક્ત થઈ ગયા છે. કાળ બીજે ગમે ત્યાં હશે, પણ અમારે ત્યાં નહીં આ ચાલે. કાળ બીજે ગમે ત્યાં હોય, પણ અમારે ત્યાં કાળ નથી. તમે દયા કરો. અમારે સંતોનો દુકાળ હતો તે હવે મટી ગયો, અને તમે આ સંતોની સેવા કરવાનો અમને લાભ આપો અને પાકા ભોજન અમારે કરવા છે ને જમાડવા છે, જમાડો, આજ્ઞા આપો. અને તે વખતે પરમહંસો પણ સામે એવા તૈયાર હતા. એટલે એમણે મહારાજને હાથ જોડીને કહ્યું કે મહારાજ, તમે ખટરસના વર્તમાન આપ્યા છે, અમે જાણીએ છીએ કે તમારી ત્યાગની રુચિ છે, અને એ રુચિથી અમારા અંગ બંધાઈ ગયા છે.
હવે તમે અમને ખટરસ છોડાવશો તો રસકસવાળું જે છે બધું અન્ન એ અમારા ગળા નીચેથી ઉતરશે નહીં. અને ત્યાગની તમારી રુચિ છે માટે જેમ જેમ રહેવા દો. પણ મહારાજે મામૈયા પટગરને અંતરથી મહિમા હતો, ભક્તિભાવ હતો, એ પારખ્યો હતો. એટલે મહારાજે સંતોને કહ્યું કે આજથી ખટરસના વર્તમાન પૂરા બંધ કરો અને હરિભક્તોના ભાવ પૂરા કરો. તો આવા ભક્ત એ શ્રીજી મહારાજે પકવેલા કે સંતોના દુઃખ જોઈને એ ખમી ન શકે. સંતો આવે તો કેવો મહિમા કે મારા ઘરે સંતો રે, પાકા ભોજન જમે, મહારાજ પધાર્યા છે. અને સમજણે કેવી કે કાળ ગમે ત્યાં હોય પણ અહીંયા નથી કાળ. ભગવાન અને સંત પધાર્યા. આપણે ઘણા બધા વિચારતા હોઈએ છીએ કે સૂતક લાગે કે નહીં, ચોઘડિયું જોઈને જ કરવું, પણ ભગવાનને સંત પધારે તો શુભ ચોઘડિયું જ છે. પણ આવી સમજણ મામૈયા પટગર જેવી હોય કે ભાઈ કાળ બીજે ગમે ત્યાં હોય પણ અમારે ત્યાં નથી, એવી સમજણ આપણામાં દ્રઢ થવી જોઈએ. શ્રીજી મહારાજે જેના સૌથી વધારે વખાણ કર્યા છે એવા વચનામૃતના પાને પાને લખાઈ ગયા છે દાદા ખાચર. શ્રીજી મહારાજે ગઢડાંત્યાના 24મા વચનામૃતમાં કહ્યું છે કે દાદા ખાચર અને એમના સગાઓને, એમના માણસોને અમને રાખવાનો સ્વાર્થ છે તો અમને ન ગમે એવો એકેય સ્વભાવ રાખ્યો નથી. અને શ્રીજી મહારાજ પોતે કહેતા દાદો તે દાદો. અને દાદા ખાચરનું નામ વચનામૃતમાં પાને પાને લખાઈ ગયું, પણ એમને નથી લખાઈ ગયું. દાદા ખાચરે શ્રીજી મહારાજ માટે સર્વસ્વ અર્પણ કરી દીધેલું ત્યારે નામ લખાયું છે. દાદા ખાચરની કસોટી લેવામાં શ્રીજી મહારાજે કાંઈ બાકી રાખ્યું નહોતું, છતાં દાદા ખાચર અડગ રહેલા, ક્યારેય પાછી પાની કરી નથી. દેશકાળ એવા આવે પણ શ્રીજી મહારાજ ત્યાં રહ્યા હોય એટલે આપણે જાણીએ છીએ કે અત્યારે બાપા સારંગપુર છે તો બધો હલ્લો ત્યાં જ, સંતોને ભક્તોનો, દેશ પ્રદેશના બધોનો. હવે મહારાજ વખતે તો દાદા ખાચરનું એક જ ઘર, દરબાર, અને એમાં એમની આર્થિક પરિસ્થિતિ કેવી હતી તો ઇતિહાસ લખે છે કે દાદા ખાચર એવા કંઈ પૈસા પાત્ર નહોતા. પરમહંસોને કદાચ શ્રીજી મહારાજ આજ્ઞા કરીને ભિક્ષા માગવા માટે મોકલતા હોય, પણ હરિભક્તો તો ગમે ત્યારે, અને તે વખતે કે એવો ફોનનો વ્યવહાર નહોતો, ટેલિકમ્યુનિકેશન નહોતું, કે એવા સોશિયલ મીડિયા નથી કે તરત સમાચાર આપી દે. ગમે ત્યારે ગમે તે હરિભક્તો આવી જાય, ગમે તે ગામનો, શહેરનો સંઘ આવી જાય અને એની રખેવાળી કરવાની, ચાકરી કરવાની, જમાડવાના, રાખવાના, ઉતારા આપવાના. ક્યારે કયો સંઘ આવે, કેટલી સંખ્યા આવે, કંઈ નક્કી નહીં. અને આમ કહેવાય તો રેલવે પ્લેટફોર્મ જેવું જ કહેવાય, ક્યારે રેલવે આવે, કેટલા પેસેન્જર ઉતરે, કંઈ ખબર ના પડે. પણ દાદા ખાચરને કોઈ દિવસ શ્રીજી મહારાજ પ્રત્યે મનુષ્ય ભાવ આવ્યો નથી કે નિશ્ચયમાં ફેરફાર થયો નથી. અને ક્યારેય શ્રીજી મહારાજને મૂકીને અથવા શ્રીજી મહારાજ પોતાને મૂકીને જતા રહે એમને ગમ્યું નથી. અને પ્રસંગ એવો બન્યો કે દાદા ખાચરના ખડીમાં જે પાક હતો અને તે વખતે ખડા લેવાના હતા, પણ જીવા ખાચરની ચડવણીથી વખતસિંહ દરબારે ત્યાં સિપાહીઓ બેસાડી, ચોકી બેસાડી દીધેલી, અને એના માટે શ્રીજી મહારાજ પ્રયત્ન કરતા હતા. જે લાધા ઠક્કર હતા એને ખબર હતી કે ભાઈ ઘરમાં અનાજ નથી, જો આ ખડામાંથી અનાજ નહીં આવે તો પછી લોકોને ખવડાવીશું શું, મહારાજને પણ શું જમાડીશું, ઠાકોરજીનો થાળ પણ શું કરીશું. પણ દાદા ખાચરે ના પાડી દીધી લાધા ઠક્કરને કે શ્રીજી મહારાજને આ વાતની ગંધ આવવા દેવાની નહીં. અને જીવા ખાચરે કાવા દાવા ઘણા કર્યા, વખતસિંહના દરબારમાં પહોંચીને પણ કાન બંબેણી કરી, પણ મહારાજે પ્રવેશ કર્યો અને વખતસિંહે પોતાનો માણસ મોકલીને એ ખડા ઉઠાવવાનો ઓર્ડર આપેલો. પણ એ પહેલાં શું પ્રસંગ બને છે, જ્યારે લાધા ઠક્કરે જ્યારે આવી વાત કરીને, અને લાધા ઠક્કર પોતે વર્ષોથી રહેલા અને આવી પરિસ્થિતિ જોઈ એટલે એકદમ ધ્રુસકે રડવા માંડ્યા. લાધા ઠક્કર રડવા માંડ્યા એટલે જોઈને જીવુબા પણ રડવા માંડ્યા. અને જીવુબા મહારાજને કહે છે કે અમારા કરમ ફૂટ્યા કે તમે અહીંયા રહો છો અને અમે તમારી સેવા સરભરા કરી શકતા નથી. થોડા આમ આ શબ્દ સાંભળીને લાડુબા પણ બોલવા માંડ્યા કે મહારાજ તમારે અહીંથી જવું પડે છે આ દેશકાળને લઈને, એનું અમને દુઃખ છે. અને દાદા ખાચર તો પોકે રડ્યા. અને દાદા ખાચર એવું બોલ્યા કે આ તો અમારો આપતકાળ આવ્યો, તમે જશો તેનાથી દેશકાળ
અધિક ગુંડા કોઈ નથી. તમે રહેશો તો ગમે તેવા દેશકાળ હશે અમે ચલાવીશું. એટલે મહારાજ તે વખતે આમની ભક્તિ જોઈને રડી પડ્યા, સૂનમૂન થઈ ગયા. અને તે વખતે લાદા ઠક્કર અને સેવકો દોડતા દોડતા થઈને પાણી લેતા આવ્યા. મહારાજને પાણી પાયું. મહારાજ આંખમાંથી અશ્રુ નીકળતા લૂછે છે, બેઠા. અને પછી મહારાજ સાખી બોલ્યા. મહારાજ બોલ્યા, દાહ જલે ડુંગર જલે, જલે સબ વન રાય, હમ જલે તુમ ક્यों જલો, હમે પાંખો નાઈ. એટલે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ આ સાખીનો કંઈ અર્થ ન સમજાયો. એટલે મહારાજે એવું કહ્યું કે પૂર્વેની એક વાત છે. એક જંગલમાં એકદમ મોટો એક વડલો હતો અને વડલા ઉપર હજારો પક્ષીઓ રહેતા હતા. માળો બાંધેલો, એના ટીટા ખાય, કલરવ કરે, આનંદ કિલોલ કરે. બન્યું એવું કે એક દિવસ જંગલમાં દાવાનળ લાગ્યો અને ધીમે ધીમે આ દાવાનળ આ વડલાની નજીક આવ્યો. વડની વડવાઈઓ બળવાની શરૂ થઈ ગઈ, પણ એ વડ ઉપરના હજારો પક્ષીઓ ત્યાં બેસી રહ્યા, ઉડે જ નહીં. અને તે વખતે વડને વાચા ફૂટી અને વડે કહ્યું કે તમે હવે ઉડી જાઓ, આ દાવાનળ લાગ્યો છે, આ વડવાઈઓ બળવા માંડી છે અને હવે હું ધીમે ધીમે બળી જઈશ. તમે શા માટે તમારું જીવન ખો, તમે ઉડી જાઓ, તમારે પાંખો છે. એટલે બધા પક્ષીઓ કે અમે નાનપણથી, અમારા જન્મ થયો ત્યારથી આ વડલા ઉપર ઉછર્યા છે, વર્ષોથી. અમે અમારા માળા બાંધ્યા છે, અમારા બચ્ચા મોટા કર્યા છે, તમારા ટેટા ખાધા છે. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, તેમાં તમારો આશરો લીધો છે. અને જ્યારે હવે ખરો વખત આવ્યો ત્યારે તમને છોડીને જઈશું, અને તમને છોડીને જઈએ ને તો અમારા જેવા કોઈ કૃતજ્ઞ ન કહેવાય. એમ કરીને એ લોકો ત્યાં ને ત્યાં જ એ વડલા ઉપર રહ્યા અને બધા જ પક્ષીઓ વડલા જોડે બળી ગયા. આ પ્રસંગ કહીને મહારાજ મુક્તાનંદ સ્વામીને કે આપણે વડલા ઉપર રહેલા પક્ષીઓ જેટલી પણ આપણી બુદ્ધિ નહીં. અને જો અત્યારે દાદા ખાચરને ખરેખર આપતકાળ આવ્યું છે ત્યારે જો આપણે છોડીને જઈશું તો આપણા જેવા કોઈ કૃતજ્ઞ નહીં ગણાઈએ. આવું શ્રીજી મહારાજ કહે છે. અને દાદા ખાચર, લાડુબા, જીવુબા, દરબારમાં જે બધા સંતો, સેવકો, હરિભક્તો હતા એ બધા એકદમ શ્રીજી મહારાજની સામે જુએ છે. અને પછી દાદા ખાચર કહે છે કે મહારાજ તમે રહો તો દેશકાળ સારા છે અને તમે જશો તો દેશકાળ ભૂંડા છે. અને તે વખતે મહારાજ કહે છે કે દાદા તને છોડીને આખા બ્રહ્માંડમાં મેં ક્યાં જઈશું. આ જે શબ્દો કહે છે એના ઉપરથી જ આપણને દાદા ખાચરની ભક્તિનો ખ્યાલ આવે છે. અને છેલ્લો પ્રસંગ શ્રીજી મહારાજના સમયના હતા. માંગરોળના આણંદજી સંઘેડિયા. શ્રીજી મહારાજે પડે પડે વચનામૃતમાં એક ઉપદેશ આપ્યો છે માનખંડનનો. અને મહારાજ જ્યારે કસોટી લેતા ત્યારે ગમે તેવો હરિભક્તો એ પણ હલી જાય, કારણ કે સ્વયં ભગવાન કસોટી લે. આ લોકનો માણસ લેતો એ જુદી વાત છે, પણ ભગવાન કસોટી લે તો પૂરેપૂરી પાર પાડી દે. સ્થૂળ સૂક્ષ્મને કારણે ત્રણેયના ભાવ ટાળે એવું કરી દે. આણંદજી સંઘેડિયાને એકવાર મહારાજે કહ્યું કે તમારા પત્ની રાજુબાઈ છે એને સત્સંગી બનાવો અને સત્સંગમાં લાવો, અને જો તમે સત્સંગી ન બનાવો તો તમે વિમુખ. તો આણંદજી સંઘેડિયા કે મહારાજ આ બેમાંથી કંઈ આજ્ઞા પડાય એવી નથી તમારી. વિમુખે નહીં થવું, હું તમારી સન્મુખ જ રહીશ. અને મારા પત્નીને સત્સંગ થાય એવો નથી. તો મહારાજ કે જાઓ વિમુખ. અને સામે ભક્ત સમાજ બેઠેલો એને કહ્યું કે આજથી આણંદજી સંઘેડિયા વિમુખ. અને એ મંદિરમાં દાખલ થાય એટલે બધાએ હળકુતરી કહેવાનું. એટલે મહારાજે આજ્ઞા કરી, બધાએ અધર ચીરી લીધી. આવામાં તો કોઈ આજ્ઞા તરત જ અધર ચીરી લીધી, કોઈને પૂછવાનું ના હોય. એટલે આણંદજી સંઘેડિયાને હળકુતરી કહે. મહારાજ તો આ પ્રકરણ ચલાવીને કચ્છ ભુજ બાજુ વિચરણ કરવા જતા રહ્યા. પણ આણંદજી સંઘેડિયાએ સત્સંગ મૂક્યો નહીં.
કેવો ખપ કલ્યાણનો, કેવા નિર્માની. 6 મહિના સુધી રોજ મંદિરની બહાર આવે, બહારથી મંદિરના દર્શન કરે, હરિભક્તોને પગે લાગે, હરિભક્તોના બૂટ ચંપલ સાફ કરે, પણ મંદિરની બહાર બેસી રહે. બધા હળકુતરી કહે, પણ એ સહન કરે. 6 મહિના પછી મહારાજ આવ્યા અને એમણે જોયું કે મેં પ્રકરણ જે ચલાવેલું એ તો ચાલુ છે જી, હળકુતરી. અને છતાં આણંદજી સંઘેડિયામાં હાથ જોડીને બેઠા હતા. મુખારવિંદ ઉપર સહેજ પણ માંડખંડનનો ભાવ નહીં. આ જોઈને મહારાજ એકદમ રાજી થયા અને મહારાજે એ પ્રકરણ બંધ કરાવ્યું. તો ઘણી બધી વાર મોટેરા સંતો અને ખાસ કરીને ઈશ્વરીય સ્વામીમાં આ માંગરોળના આ આણંદજી સંઘેડિયાનો દાખલો આપે છે કે કેટલા બધા એમને હળધૂત કર્યા તો પણ સત્સંગ મૂક્યો નહીં, મહારાજ મૂક્યા નહીં. શ્રીજી મહારાજે આવા ભક્તો આ પૃથ્વી ઉપર લાવેલા, એનો આદર્શ આ પૃથ્વી ઉપર સ્થાપ્યો. તને મને ધને મહારાજ માટે ન્યોછાવર થઈ ગયા અને મહારાજના વચને તો એ પોતાનું જીવન ન્યોછાવર કર્યું. તો આ 233માં શ્રી પ્રાગટ્યોત્સવ નિમિત્તે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એવા ભક્તમાં આપણું પણ નામાંકિત થાય એવું બળબુદ્ધિ આપે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.